ગુરુ દત્તાત્રેય હિન્દુ ધર્મના ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સંયુક્ત અવતાર માનવામાં આવે છે. એમનો જન્મ ઋષિ અત્રિ અને માયા માતાના આશીર્વાદરૂપે થયો હતો. જન્મથી જ દત્તાત્રેય અત્યંત તેજસ્વી અને વિદ્વાન હતા. તેમને બાળપણથી જ સંસારથી વૈરાગ્ય અને આધ્યાત્મિક માર્ગમાં પ્રગાઢ રસ હતો. એક દિવસ તેઓ જંગલમાં તપ કરવા નીકળ્યા. માર્ગમાં તેમને પ્રકૃતિના અનેક રૂપો દેખાયા: પૃથ્વી, પવન, આકાશ, ચંદ્ર, સૂર્ય, નદી, સાપ, સમુદ્ર વગેરે. દત્તાત્રેયે આ બધામાંથી 24 ગુરુ બનાવ્યા. તેમને સમજાયું કે દરેક પ્રાણી, દરેક તત્વ અને દરેક ઘટના જીવનનો કોઈક મહત્વનો પાઠ શીખવે છે. તેઓ કહેતા કે સત્ય જ્ઞાન બહાર નહીં, પરંતુ આપણા અનુભવો અને અવલોકનથી પ્રાપ્ત થાય છે. દત્તાત્રેયે જગતને દયા, સમતા, સાધના અને અહિંસાનો માર્ગ શીખવ્યો. તેઓ ગરીબ, દુઃખી અને ભટકતા લોકોને સાચા માર્ગે દોરી જતા. કહેવામાં આવે છે કે તેઓ હંમેશા 3 માથા અને 4 હાથના રૂપે પ્રગટ થાય છે, જે ત્રિમૂર્તિનું પ્રતીક છે.